બેન અત્યારે હાલમાં ઘરની સ્થિતિ કઈ રીતની છે? અત્યારે ખાવા પીવા તો કાંઈ છે જ નહીં. છોકરાને કપડાં લેવાની ફર નથી. છોકરાને કપડાં એમ નથી લીધા. પણ અત્યારે થોડું કેમ કે બધા આપે છે એ ખાઈ છે, કાંઈ લેવાની ફર છે નહીં. એવી રીતે એમ રહી છે. બધા આપે છે, માણું બે માણસ જે આપે એમ ખાઈ છે. તો અત્યારે વધારે બહુ દુઃખ છે ને બેન? અત્યારે દુઃખ એટલે પૂરેપૂરું. કોઈ ઘરમાં કમાવા વાળું કોઈ નહીં. કોઈ નહીં. તો દર્શક મિત્રો, અત્યારે છે ને આ બેનના ઘરે આપણે આવ્યા છીએ અને આ બેનના ઘરે અત્યારે મદદની જરૂર છે કે એના ઘરવાળા છે ને જો સામે હૂતા છે કલ્લા ખાટલે, બરોબર, એ ખાટલે હૂતા છે અને એની એક્સિડન્ટ થયું હતું ને ગઈ 8મને દિવસે, એટલે 8 મહિના થઈ ગયા અને એને કમરથી ભાગ તૂટી ગયો છે, એટલે હાલી ચાલી નથી શકતા અને ઘરમાં કમાવનાર કોઈ નથી હવે. તો આ બેનને એટલી મદદની જરૂર છે અને 3 બાળકો છે, એને ક્યારેય કપડાં નથી લીધા 8 મહિનાથી, તો એને કપડાં લેવા છે, ઘરમાં કમાવનાર કોઈ છે નહીં. તો કરિયાણાની કીટની પણ જરૂરિયાત હતી, તો કરિયાણું તો આપણે લઈને આવ્યા છીએ, કરિયાણું આપણે અર્પણ કરીશું. અને કોઈ દાતાશ્રી જો એમના બાળકો માટે કપડાં અપાવી દેતા હોય તો આ નંબર ઉપર સંપર્ક કરજો મારા વાલા. 3 બાળકોને ખૂબ જ મદદની જરૂરિયાત છે, તો તમે લોકો ફૂલની પાકડી મદદ કરો જેથી કરીને આ 3 બાળકોને આપણે કપડાં અપાવી દઈએ.